દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આ મગાશી ખબર કેટલા રહ્યો કે હું ભગત હાલ આવું આ રહ્યો હે ને મને લાગે મોડું કરાશે એક બાજુ કંકુ ચાલવા જવાનું છે બીજો તો દીધો હતો નહીં એમાં પણ પેલો હે આવીને સૈનારીઓ વાળા ઈયો ઓર્ડર આવવાનો છે લે તારી આ તો અડધા કલાક નું કઈ 2 કલાક થઈ ગયા શી ખબર કેટલો રહ્યો અલે એ હા તારે બુદ્ધિ એક નહીં લે તમે કેવું છે ભગત કે હું હાલ આવું 2 કલાક કરી દીધું લે એટલે બેસવા માટે 4 વાગવા જતો આપણી સા હાલ લેખડી જા હમણાં ખબર નહીં પડતી તમે કેવું છે તે લેતા ઠેલી ઘણો પૈસા હાલ જવું એટલે મોડ થાય છે હું જ કહું હું કહું હા. 3 વાગે પહેલા કરી ત્યાં પૈના કાવતું છે ચાલ. તે હગામ ફોન કરીને કહી દીધું કે રોટલા બાર લેજી બે જણાના બરોબર છે અને હું કહું ડીજે નું કરી આ દીધો ઓર્ડર બરોબર ફાઇનલ લેડો અને હું કહું સરપંચ કયા આજેવાન આવે ને તો એકનો બે ના થવું મગર એકનો બે મો બરોબર કારણ કે એટલે ખોડીએ એને સોડીનો ન તો પેલું કર્યું ડીજે ડીજે પેલું શું કહેવાય બગી બાગીમાં વરઘોડું કાઢી તું ખબર છે નહીં કોઈ ભૂલી ગયા અને તારા છોકરાનું આવ્યું એટલે ડફણ નાખ્યો ડફો નહીં હવાર માં હાથ કોણ હશે કે સાચી છે પણ હું કહું તારે એકનો બે નહીં થવાનું એટલે નહીં જ થવાનું એટલે હાથી ગમે ત્યાં આવતા આપો તો કોણ બીક લાગે જો વરઘોડું કરવાનું છે ડીજે લાવવાનું છે અને રાતે કલાકારી લાવવાનું છે રાતે કલાકારી છે આમ પાછો જોનલાંગા ડીજે છે બરોબર અને એ પાછું આ બૂમ પાછે વાગતું છે નાન ભગત હા. તો પેલું લાઈવ લઈને જઈએ એટલું જ મંગાવ્યું બરોબર ચાલે ને કારણ કે હોકા સરપંચ ને રીક્ષે બળતા એટલે હિસ્સે બંધ બળી જોઈ લે અને હું કહું જો હવે કંકુતરો લઈ લેતા ઘણો ભાઈ લેતા જોડો મોડું થાય ને કે બાઈક કાઢજો એટલે ગોળ મંચો કે બાઈક આવડે પાછું લે હા હેડો બસ આવે હેડ કાલ ગામમાં કોક કાચી માથાકૂટ થઈ છે પેલા સરપંચ ને રહ્યા ને બધા અને પેલો ભગત એનો છોકરો ભણવા નહીં જતો ઓવા થયું 52 વર્ષે ઈમો પૈણવા જાય ઈમોય બબાલ કરે છે ગોમમાં પાછો યા આ બધા નિયમો બનાવ્યા ખબર છે નવા નવા નિયમો સારા બન્યા છે ડીજે આપણા નહીં લઈ માટે જવાનું દાગીના તૈણ જ અને સૂર્યનો પાછું તલ્લોય નહીં લેવાનો વાત સાચી છે એવું બધું થયું છે ને એટલે મૂકો ના ને તો ભગત ને સમજાઈએ હું કહું ખોરભાઈ આ જ્ઞાની બેન ને હારો રિવાજ નહીં કાઢ્યો આમ તો જબરજસ્ત એક નંબર કાઢ્યો ક્ષત્રિય સમાજ માર્યો તો સારું કહેવાય તાણ અને શું છે ભગત ને સમજાઈએ સમજાવે તો બરોબર ન કઈને નાત બાર મેલવાનો છે સમાજ બહાર કાઢો તમે તાર કાળો હા આપણે બે જણા જઈએ જે ભગત કે ને એનું કઈ ભાઈ સરપંચ ને સમાચાર લેના હોય તો ભગત ના કીએ મોની જા અરે ઊંધા મગજ નો છે પાછો ચેટલાય આવ્યા તો એને લત પકડે ને હા. એ મેલતો નહીં પાછો હું કહું ખબર આવ્યા તો ભગત જેવા ચેટલાય સમાજ બહાર ના જતા રે કેટલાય જ્યાં અમારે કેટલાય જશી પાછા કારણ કે નિયમ નો ભંગ ના કરાય આપડે ઓવા જે સરકાર હેડે ને એ રીતના આપણે હેડવું પડે જોવું મોય શક નહીં જોજે તો ભગત હોય તો વાર બોલાય ઓય દેખાતું નહીં બે ડબલો પડે મરચા મેઠોનો પેલા તો જે પાછળ આજો ઊંઘ્યો છે આ બેસના સાપડા ઊંઘી રહેતા આજો પાછો એ તો ગમેણો આલી છે બેસવાની પાછળ એક ભગત જે દેખાય તો ઓહો મહારાજા તો હોય બેહી રહી જો કે વેભાઈ કયો કે હા ના બે ભાઈ આપડા આ કંકુતરો તો મેલિયા એ પડી નહીં ઘરનો કબાટ માં મૂકા હા ઓહો આખું ઘર ફેદી વાળ્યો દેશ દે આ મગલો આ ખોલો નહીં એ જો ખરો બેહો બેહો મોનતા ખાવા તું મોનતા ખાવા આવ ધંધા મળે બધાથી હનો રે ખબર નહીં તને ઈ તો ખબર છે મને કે છોકરા વિવો આવ્યો છે ઈ. વિવો તો આવ્યો છે મને ખબર છે પણ નહીં કીધું કાલનું તો હો. સાદા વિવાહ કરવાના એ ચોય ના થાય ભાઈ રાહ દે ખબર છે ને ભગત જૂના રિવાજ આવી જાય આપડે ઢોલ ઉપર ગાવાનું એના પર કૂદવાનું એના પર જોવા નહીં થશે ડીજે બોલાવી દીધું ભાઈ અલે એવું ડીજે બોલાવ્યું અલે કાયા કો કે કા અલે ઓર્ડર કરી દીધો એટલે ઓર્ડર માં ફેંકાઈ જાઓ તમે એ કોમ થાય કઈ લે તું કોણ ફેંકા આ હતી તો બરોબર. શાંતિ હસ્તે તું કાકા હું કહું કે મને તો થોડું બોલવા દે બોલ ના માં જો ખોડા હા તમારે પેલી સોળીનું વરઘોડું કાઢ્યું તું હેના પર કાઢ્યું તું મગી બોલાવી હતી મી અને કાળું હેના પર એવા છોકરો પહેણાયો તો ગોળા ઉપર અને આનો આયો એટલે
ગધામાં પહેરાવા લે 2000 પાણી કૂદી લેવાનું આના ઉપર આ તું નતો લાવડી છે હા, કાઢે. એ તું ગુજે ગુજે જો ખોળા તમે બેહો જ બેહો અને ના બેહો ને તો હેડતા થો વરઘોડું થ ડીજે આવશે અને રાતે પ્રોગ્રામ છે કલાક કરવાનો એ બધી તારી કેવી વાત સાચી છે હા પણ મી માર છોડી પહેણાય ને હા. એ વખત આવા કશું નિયમ નતા એટલે દર વખત ગમે તે ભગત ના આવે એટલે તમે ઓર્ડર ઉઠાઈને આવી જાઓ ને એટલે આ ભગત ની વાત નહીં આખા ગામમાં કોઈને નહીં મંગાવવા દેવાનું અમે તો મંગાઈશું ધૂમધામથી જ વિવાહ કરવાના આપણા ગામમાં એકલું નહીં થયું આ તો ગામે ગામ થઈ ગયું છે બધા નિયમ આવી ગયા છે યાર એ આવજો આપણો ગામમાં નિયમ આય નહીં હોવે ના ખબર કહી દઉં લે નિયમ આપણા ગામમાં આવી ગયા નહીં બધા. આય લે અરે રાતે જ મીટિંગ માં જો, જતા અમે એ મીટિંગમાં હું હાજર રહું 24 કલાક લે જો પાછા નિયમ તને ખબર ના હું કહી દઉં હા. તૈન દાગીના ડીજે બીજે નહીં હા. અને પાછો ઈવન હોમતી એ વાહન માપનો જ લેવાનો છે ખબર છે ને આપણે હાથ દાગીને ઓ ભાઈ પેલા અને સોડિયો આપણી આવી ને ઈવન ચોલ્લો બોલ્લો નહીં લેવાનો જોનમાં 25 જણા જ કયો કપણ શું કીધું આપણી સોડિયો જે ચોલ્લો કરી ને એ નહીં લેવાનો એ તો પહેલાથી જ લીધો છે એટલે એ ભગતે ખોરા, લેશે એ રિવાજ છે તાન રિવાજ પ્રમાણે એડું પડો ખોરા એ રિવાજ ના તોડાય ખબર અરે નથી રીવાજ આ તો પડતી. નવો આવ્યો છે અને તમે એવું ના તોડાય કહો છો આ રિવાજ તારે ઘરનો આયો નો. ઓહો. હા અગર પાછી ખબર ના હોય ને તો કહી દઉં આનો નવો નિયમ ત્રણ જિલ્લામાં લાગુ પડ્યો છે ક્યાં જિલ્લા તને કહેજે? એટલે એ તો નામ મને નહીં ખબર હશે હું તો ભણેલો છું જો કાંઈ ઘરનો જિલ્લો નામ ખબર નહીં આ નિયમ બનાવવા આયા. અને પાછો જો આ નિયમનો ભંગ કરે ને એનો દંડ છે પાછો દંડ તો અમે 1 લાખ રૂપિયા દંડ ડીજે નો અને નાત બાર મેળવાનો એને ગોમ બાર કશો વાંધો નહીં ખોરા નાચમાં નહીં ગોમમાં જાવ પછી ને તો હું રહ્યો પણ ડીજે તો આપશે અને કાયદેસર એક પાછો નિયમ બીજો છે 11 જણા જન્મો ના મેરા આવે 11 નહીં પછી માણસ જો ને 5000 જેવું થ અને પડે થઈ જાય તને લક્ઝરીઓ બે ખટારા બોલાય વટ પડશે વટ ભગત નો આયરો તને ચડાવે છે ચડે નહીં હો કોણ નકર ચડાવે? ભૂઈ પડે ને તો વારોય નહીં આવે પાછો અરે નહીં મોને પૈસાનું અભિમાન છે મને એ વાત સાચી કરી કાળુતીએ પણ અમે તો ભલ ભલે નો અભિમાન ઉતરી જાય કહું છું મોની જા હજુ ભગત ના મોનું કાઢું મોને જે વાત તો આ મોનું લે પસ્તાય એટલે પાછળથી એ પસ્તાય બીજા આ ભગત નહીં અને મો કહું ખબર ખોર ભાઈ આ મોની જાય પણ ઓનો એક ના એક છોકરો છે એટલે વરઘોડું તો ધૂમધામ થશે તો અત્યાર સુધી શું કર્યું 12 મહિના પહેલા પણ અહીંયા દીધો હોય તો મારો મરજી ભાઈ જ્યાં પહેરાવ ત્યાં પહેરાવ છે એટલે એવું વહેલો પહેણાવ આ 52 નું બેઠું છે ઓર ભાઈ ફોમે ઈન જેવું જ છે એ તો મને ખબર છે જેવું હોય તાણી થાકું કરાવે એનો છોકરો પાછો ઊંટ માર્યો છે વાત સાચી છે અને ખોળા વરઘોડામાં તો ભગતે પેચ્છા લાખ રૂપિયા ઉડાડવા ચાલે કે ઉડાડ કરતું કઈ ટેટા મંગાયા ટેટા હજી લઈ આવી ઓ વાહ કઈ અત્યારે દીધી તમે ટેટા ફોડશો પછી તમારા ટેટા ફૂટશી એ કારો એટલે કારો પણ કાળું અમાર જેવું છે ખબર છે હા. વરઘોડું કોઈનું ગામમાં આબાદ નહીં દેવાનું આરે ક્ષેત્રમાં જ પીવર છે એ ગોમમાં વળગો કાયદેસર આપે પડો કાયદેસર આવશે ને વચ્ચે અને પડે ને તો જે ગો વચ્ચે ખાલી બંકો પૂછશે એટલે જોજે ખાલી પટા ખાઈશે પટા ઓ વાહ બાબા અને જવો ચાઈ જજો મેદાનમાં ગામ વચ્ચે કૂદશે નહીં ભગત જો ગામમાં વરઘોડું આવ્યું ને તો અમજીરાનો મોહનદાસના કટકા ઉડ્યા તે આજે જે થાય ને એ કલાક જે થાય હમણાં હાલે સરપંચને મોકલું છું તને ખબર નહીં કાંઈ મેહાણો બંકો લે અત્યારે ટાઈમ ભમાઈ દે ને તો વારોય નહીં આવે હેટ એટલે કોને ભમાઈ દઈએ તને સમ ભગત બંકો હોય ને તો તું તારા ઘરનો ઘરનો નહીં મારા ભાઈ ઘરનો નહીં હું આખા ગામનો બંકો છું હું હાલો હા. જોયો તો બંકાન છે આ તો મારા કોઈ વધારે કહેવું નહીં નકર હમણાં બહાર પડી જશે કોઈ તો- બંકા નહીં આ તો બાજુના ગામ વાળાની માર ખાઈ ખાઈને મરી ગયો છે આ તો ખરાવો ખબર હે હા. માગે લગે અવસર આવે છે એટલે બોલતું નહીં હું નકર અને- સમાજ જો તો ઓય ઉભાની તાકાત નહીં લે કાળો હા. જો કે મને ધમકી આલે છે પાછો ધમકી આલશો ને ભગત ધમકી ના ખુલ્લી ચેલેન્જ આલુ લે હો રાખજે જે ટાઈમ ઉઠાઈ લ્યો ને એ વારોય નહીં આવે એટલે કોને ઉઠાય તને ઉઠાઈ લ્યો છે તાકાત છે ઉઠાવવાની તાકાત તો આ હાથમાં જ છે લે અને આ બંકાન વેચ્યો હોય ને તો ચણે ના આવી આ તો સિંગચા નહીં કોઈ વેચી મારી આ તો બંકો છે લે એ અને તો બંકો હોય ને લાલ અક્ષરાળો કોમી તો ગમમાં આવી જજે વરઘોડું લે તાકાત નહીં જો. તારે જો ખુલ્લી તરવાર લઈને ના આવીએ ને તો કોળભાઈ કોણ ઓળખે છે વાતમાં આવ્યો તો બર તારમાં શું તાકાત હોય ને તો આ તે ગામ વચ્ચે ખબર પડે આમ જે કપાળ વરઘોડું લઈને તું નેકળે તો ખરા કી થઈને જો ઘોડાના ટોકા સુધી કાપી નાખું આ ખોરા જીગર જોવા એ તામાં નહીં મારા મોય હલે જીગર વગર ટોકા કાપ્યો આજે ખબર પડે તો ખાલી અને જો વરાગજી નકર તારાય બાજી જઈ એ તો કોણ ભાગે નિભાગતું એ તો પછી ખબર પડશે ખાલી એક વખત મને લાલમ પહી જાડે તું હા ખાજો પણ પહેલા તાણી કા ખોરા એક વખત ખાલી માં છોકરા વિવાહ પટી જાડે જો પણ તું કાર્ય સરપંચ થઈને બધા જ્યાં એટલે તો થશું
એ તો તાર જોઈ નક્કી કર્યું છે તઈને ના થાય ભેગા થઈને. અમે તો હોય ના રાખ્યું પણ તમે ખોવાઈ ના તો રાખજો પાછા. એ ભોળા ધોળા દાડે તળાવ બતાવશું અમે. એ એનો કામ મોડું થાય આમાં કંકુ ત્યાં જાણું ભાઈ. તારા જોયે કદી જોયે તારા તમે જોયા નહીં એટલે તો તમને બતાવવા નહીં. વરઘોડો લઈને ગોમમાં પછી બતાવીએ તારા. એ તો એને નહીં જોઈ હું જોઈને બેઠો છું તારા. મને પૂછ એટલે આ બગલો ફાટી જાય. તારો બગડ ને ના ફાટે. એ તો જોવા ધબ્બા વાળા કોમ લ્યા આ ના ચાલી ચકની કલર ના હેડો. અરે ખોરભાઈ ચકની કલર નો અરે ઓના મોત્યો નક્કી આવી ગયો છે કારણ કે છોકરો પૈણા તો જતો રહેવાનો. તમે હેડો ખાલી ખોટા મરડ થઈ જા ભગત ના હાથે. ખાલી બગડ. ખોટો નહીં અવસર બગાડવો નકર હમણાં હાલ ટોચેલા પડ્યા એ હોય. ભગત ને મગન આવો છેલ્લી વખત કહી દઉં છું હા. સાદા વિવાહ કરજો. નહીં થાય. મજા નહીં આવે ભગત. હેડવાન કર્યું હતી લે તું હેડવાન કરી લે. કાલ સરપંચ આઈને છે. હમણાં હાલત સરપંચ ને મોકલું છું પાછા. મુકલ જા મુકલ. શાંતિ થી 52 વર્ષે આગુ થયું છે ને છોકરાને પૈણાઈ દે. નકા એમ ને એમ જતો રહેશે. થી તારા કહો છું પેલા વહેલા તારે આવ્યો તો માર પાસે તારા ફોન તો 50 ખરા આવી ગયેલા હું. અને હવે મોની જજો છેલ્લી વખત કહી દઉં છું. ખોળા આખા ગામમાં વિવાહ નહીં થવાના એવા થવા નહીં. અને બીજી વાત કહી દઉં એ મોની બીજા આ ભગત ની મોના લે હેડવાન કર. એટલે તમે નહીં મોના એટલે ના મોનું છે મારી મરજી મારા પૈસા મારું ઘર મારો છોકરો હેડ. અલ્યા સાદા વિવાહ કરી દે ટ્રેક્ટર માં ધોન લઈ જા મૂકો. બીજી આવશે કાજે સર આવશે આમ ગોમાઈને વાગશે. ખોરભાઈ લજગડીએ જવા જવાની દે હવે ને જે કરવું એ કરો આપણે હેડજો નહીં મનાવો. હેડો હેડો હેડવાન કરો. કારણ કે મને દંડ ભરવાનો જ થયો એ સાહેબ. તો ભરશે દંડ ભોગવશે. ના હોય તો સરપંચ ને મોકલજો. મોકલવા જ પડશે કે ભગત હા આવા તો ચેટલા અને ચેટલાય જઈ હું કહું હા. આપડે તો વિવાહ ધામધૂમ થી જ કરવાના. ધામ ધૂમ થી કરવાના તા થોડા કોઈ નથી બીવાઈ છે આપણે વાત તું કરી. બીભાઈ ના જતો. ના બીવો મગન કદી ના બીવો હું. એન્ટ્રી પાડવાની છે એન્ટ્રી. તમે જોવો ખાલી. કાળો આ નહીં મોનો કારણ કે મગજ નો ફરેલો છે પાછો આ રે. ઈવાનું છે ખબર છે એક બાજુ હરક નહીં માતો અને એક બાજુ પૈસાનો પાવર છે. અલ્યા કાળું મને ખબર છે કારણ કે છોકરો પહેરતો હોય ને તો હરક ના માય પણ આપણે નિયમ આયા ને એનું પાલન કરવું પડે આપણે. આ 2 દાડાના હરક માટે એના સમાજ બહાર જવાના છે જોજો તમે. સમાજ બહાર જતા જ રહે કારણ કે આવું કરીએ ને એટલે સમાજ નો નિયમ નો ભંગ ના કરાય. સબ સરખા. સબ સરખા અને સરપંચ ને કેવું પડશે કે ભગત માનતો નહીં કોને કોક કઈ સમજાવો ને ખાલી ખોટો દંડ ભરવો પડશે અને નાત બાર જશે પાછો. આ સાચી સરપંચ ને કીએ જ્યાં કાળીઓ ને રહ્યા ને ખોળીઓ ને હવારો વહેલા મોકલી દીધા હું કહું આયરો હવારે ઉઠશે ને એવો જ ગમે તે રીતે જતો રહેશે. એને ઊંઝો પકડજો ને તાણી એને ખબર જ પડશે કે કોઈ આવતો નહીં ગામમાં. સરપંચ બગન તો અમારા રીયો કાઢવાની હોય. હા? મને એકલા બહાર જા કોઈ મોકલતા નહીં ગોમભાઈ તો. કોને કીધું નહીં મોકલતો? કોને મોકલે? અલ્યા હવારો 100 વાગ્યાના પેલા ખોળો ને રહ્યા ને બે તો મોકલી દીધા ઊંઝો ને ઊંઝો કહું ચલો. હું તમે મોકલો આ રાજે ભેગો થઈને આ ભગત મોનવા તૈયાર નહીં આખું ગોમ પગે પડે ને તો હું તો ડીજે લાવવાનું. કે કે બસ એ તો હું ગામ બહાર મેલ દઈએ ના મોને તો. સરપંચ તાર ગોમ બહાર મેલો જ મેલજો પણ મુજે 2 દાડા અગાઉ ડીજે લાવ્યા છોકરાને એ બાબુડા સમાજ વિરોધ ના હેડાય ખબર પડે છે કે નહીં પડતી? નહીં સરપંચ મને તો ખબર પડતી હવે તો. અલ્યા હું જેટલું કઉ છું પણ પેલું કહેવત નહીં કંક ના ટેકા પાણી વેરીએ ને તો ચોફેર જાય એવી વાત છે. જવા દે કે પોણી ના આપરો લે પેલું કરજો આપરો કરવાનું હોય. શું કરવાનું એટલે? મીટિંગ નું કરો તમે ગોઠવજો ના આવે તો. અલ્યા મીટિંગ તો હમણાં પેલા આવીને 2 જણા પછી મીટિંગ લઈને બધા અંગાજી ના આવો તો બેસ કરતો. કોણ આવે સરપંચ? અલ્યા ખોળો ને જઈને આવશીક નહીં આવી. ચાલ ના જાય કે પેલા લે જો હું મીટિંગ માં જોતો ને આપણા ગામનો સરપંચ નહીં. આ બેઠા સરપંચ તો. અલ્યા ઈ નહીં આપણા ગામનો સરપંચ હું નહીં. ઓવા. મીટિંગ માં જોતો ને તે ના પાડી છે કે ગામમાં ગમે તે થઈ જાય ને ડીજે એન્ટ્રી ના થવી જોવે. તે હું એમ જ કહું સરપંચ ગોમમાં ડીજે ના લવાય જે તું નિયમ તો મોની કે નહીં મોની? હું તો માનવા તો તૈયાર કશો સરપંચ. વાંધો નહીં ખોળો ને આવી કેવી વાત છે કેવું વાતાવરણ છે નકર પશુ પડીએ બધા. પણ ખોરિયો ચમ હજુ આવતો નહીં. અલ્યા બાબુ બેસ એરે રે ને બળધ્યા જેવો છે આખા ગામની આબરૂ કાઢે એવો છે. પણ સરપંચ ના મોને ને એ અવરાત ની હાલો કે પરલ આપણે અલ્યા આમાં મારે વિરોધ ના કરાય ભાઈ મો આ તો સમાજ વિરોધ કરે છે ને એટલે મારે થોડું કેવું પડે છે સમાજ કેટલું કરે. એ કુના ઓલે કરે છે? તમારો ઓલે કરે છે થોડું ઓનો લે કરે છે. હમણાં આબા દે પછી બધું જોઈએ. ભાઈ એ તો નહીં મોને મને ખબર હતી. બેસજો તમે આ બાબુડો હવારો નો આવ્યો છે. બે જેવું રીત નહીં સરપંચ. ચમ
પેલો માનતો જ નહીં કે હું તો ડીજે લાવવાનો એટલે લાવવાનો. લેડજો તૈયાર થઈ જજો. અલ્યા હોમો તું મેલ છે તું મેલ ને સરપંચ એના આલો બે ત્રણ તાનાને ખબર પડશે ના હોય તો. બાબુ અમો હાથ ના ઉપાડાય કોઈ ના ઉપર તું બેજે બાબુ અમે કરીએ છીએ એટલે શું કેવું થાય છે સરપંચ અમે કેટલોય સમજાયો બધા નિયમ એને સમજાયા કે આવી રીતના ના કરાય ડીજે લાવે તો લાખ રૂપિયા દંડ થાય પણ આનો વીમો નિયમ નો એને ખબર જ નહીં પડતી ને અને પાછો પેલો રહ્યો ને બાજુ પેલો હુક લકડી હઈટી હા એ રહ્યો પાછો ડુંગો ચોપ ચોપ કરે છે એ રહ્યો ને એ હઈટી એ ભગતરાન બગાડે છે ને ચડાવે છે એ રહ્યો અને પાછો ભગત તો કે બંકો આવશે ડીજે લઈને ગોમમાં તાકાત હોય તો આવી જજો એટલે ખોડા શું કરવું પડશે એમ કે છે કોને નાત બાર જ મિલ હું તો કહું સરપંચ ના નહીં મોને નાત બાર તો બરોબર છે પણ થોડો સમજાવો તો સારું સરપંચ ભગતરો ને સમાજ વિરોધ જાય છે. કાળો પણ એનો સમાજ વિરોધ થાય ને આપણે નહીં જવાનું આપણે એના કાન ખાવા બાવા કોઈને નહીં જવાનું ગમમાં ના પાડે બધાને હોય એકલો પહેણાવ તો ખબર ભાઈ પડે એને નહીં. રોધેલું હોવા બગલતું ભાઈ ના હોય તો બાબુ ને બે શબ્દો કહેજો બાબુ બેસ બાબુ બેસ તારે વિવાહ છે ને કે છોકરાના હોવે. તારે આપણે સાદા વિવાદ કરવાનો હો. સાદા જ કરવાના આપણે તો. બરાબર, ઢોલ ઉપર આપણે રાતે ગઈ લેશું અને પાછું બીજું તોડિયાના તોલ્લા બોલા લેવાના નહીં સાચી વાત, ના લેવાય. ખબર છે ને તને નિયમ ની ખબર હે મન તો. બસ તને તો બાબુ આમ જોણો છો આમ પાછો પીપુરો લાય તું તાર. અલે એવું લાય અલે પીપુરો તો કીધું હે. નહીં ચડાય તું અલે આ કોરભાઈ ડીજે લાવવા ના પાડી છે, પીપુરો ને તો કીધું છે. એટલે પણ એકલો ઢોલ જ આપડે બરોબર છે આમ તો પીપુરો હોય તો તાલ આવે. તું બેજે બેસ એ તાલમાં આપણે થાચી જાય છીએ કળભાઈ ખબર નહીં પડતી બાબુ બેસ બેસ દુનિયા કેટલો પહોંચી છે જો આપણે ડીજે લાવો કે સાદા વિવાહ કરો કોઈ ફેર પડવાનું નહીં જો તો છોકરો પહેરવાનો જ છે સાચી વાત ના છે. તારા પર વધારે રૂપિયા હોય ને બાબુ તો એક વીઘો જમીન લે તારું છોકરો માં રડવા થશે એ સાચી વાત છે પૈસા જ નહીં માં જોઈતું વધારે. તો પછી તાર આટલો બધો હું ખબર નાટક કરી છે આ બધું બંધ કર્યું ને એ આપણા માટે સમાજને બહુ સારું કર્યું છે જો પેલું ડીજે બંધ કરો એટલે 15,000 બચે કે ના બચ્યા બચે પછી 10,000 ઘોડો વાળો નો બચે કે ના બચે 20-25,000 ના પેલા ટેટા સસુરીઓ કરો છો ખબર નહીં પડતી સાચી વાત. જો ફોન આવ્યો પાછો કરવાનો બોલ ભાઈ આકા કોક સાહેબ નો ફોન આવી ગયો લાગે છે કોનો છે કોક સાહેબ જ છે હતા મેલો બાબુ ને સમજાવવાનો છે તું ખોળા તલાટી સાહેબ નો ફોન છે કોક સહી સિક્કો બાકી છે હું વાત કરતા હું બાબુ બેસ હું તને સમજાવું જો આ બધું બંધ કર્યું ને એ આપણા માટે જ ફાયદો છે અને આ બધું ચાલુ રાખ્યું હોય તો તું કઈ પૈસા લાવત કોઈ એટલો વીઘો તો વેકી મારો જ નકર. હા એ રહી જ વાત આવી જો વીઘો ઓછો જ તો તમાર બાબુ તમામ નહીં કહેતો કે આપણા ક્ષત્રિય સમાજ માટે સારો નિયમ છે આ રે આપણો ક્ષત્રિય સમાજ આગળ આવે સાચી વાત તો ખોરભાઈ હો. કાલુ કે એકા કોક બે શબ્દ તું એ તો બાબુલાલ સમજી જાય વાત છે પણ ખોળા બાબુ જેવા બધા ના હોય કમ જોણા નહીં પેલો લટ બુદ્ધિ ના એ રો સર પાછો ઊંધા મગજ વાળો પાછો હોય બેહવાનું કોમ નહીં ના હોય તો પછી જીએ સરપંચ અમાર તો હવે આબુ નહીં અમાર તો મગજ કઈ ગયો છે રે તમે એટલે તા અમે કેટલો અમદાવાદ હોય કે ના હું તો ડીજે લાયો જ અલે ખોળા આજેવાન થઈ ગયા હોય ને કાળું બધા તો પછી જવું પડે 10 વખત સમજાવવા એટલે આબાની ના નહીં ધમકીઓ આલે છે. તાણ શું કે એટલે વિવાહ પટવા દે એટલે તમારી વાત એમ કહેતો હતો. એટલે ઉઠાઈ લ્યો કે તમોન સરપંચ ને બધો નહીં એટલે તો મેરો તો ગુંડો છે શીખર હવે ગુંડો છે કુ થાય તો ખબર આપણને બે ખોળા તું બેહવાન કર બાબુ સરપંચ ને હાલ બોલાય આવી ગયા તા હેડવાન કરી દીધું નહીં આવો સરપંચ હતા તો કંકુતરીઓ લઈને જાય બે જણા તો અલ્યા એરો તમોન હું કેમ તો થાય ને એક બધી ખબર ના પડતો આયર પાછો ફોન તમારા શીખા ઘડિયા પડે કોને આવી છી કટ માર્યો બસ કટ મારો હતા વાત પૂરી થાય રાજો બેહવાન કરજે તું મારો પાછો તાપ ના કામે કા એરો ઘેરે જશે આ તો ખાલી બોનો બનાવે છે તમારો તાપ ના કામે કા કે આ તો સરપંચ આઈ ગયા હમણાં હાલત શું કરીશું એમ કેજે કશું કરવું નહીં હું તો કોઈ પેલા નામ સમજાવો ને તો હીરો સમજી જશે પાછો કોણ સમજાવ એટલે પેલો હુક લકડી નહીં હમણાં સમજાવો તો હીરો ઇના સમજાવશે વખત ના ઘાત જ છે ને રહ્યો ઈના ઘાત જ છે કશો વાંધો નહીં તો હમણાં બે આવશે